નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો જીજે દેશી ન્યૂઝ અને હું છું નરેશ માળી। એક કવિતા ભણી ગયા આપણે કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરાને જંગલની કુંજ કુંજ જોવી હતી। અને ખાસ વિશેષ જ્યારે દક્ષિણ ગુજરાતની વાત હોય અને એમાં પણ તાપી જિલ્લાની જે પ્રકૃતિ છે, જે સૌંદર્ય છે, એ 16 કલાએ ખીલી ઉઠે છે ચોમાસા દરમિયાન। અને મોટા ભાગના પ્રવાસીઓ તાપી જિલ્લામાં અહીંથી જ સબરીધામ જતા હોય છે, ગિરાધોધ જતા હોય છે। અને તાપી જિલ્લાના જોવાલાયક સ્થળોમાં સૌપ્રથમવાર ગૌમુખ આવે છે રસ્તા પર, ગૌમુખથી આગળ આવતા મેઢા ધોધ, મેઢાથી આગળ જઈએ ચીમેલ ધોધ અને એના પછી ગિરાધોધ અને સબરીધામ। આ એક મિની જે પ્રવાસ થઈ જાય છે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે। તેવા સમયમાં તમામ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર અને જે પ્રકૃતિ પ્રેમી છે અને પ્રકૃતિ સાથે જોડાયેલા છે એ ખાસ ચોમાસામાં આ વિસ્તારમાં આવતા હોય છે। ત્યારે આ પ્રકૃતિ આપ જોઈ શકો છો અને માણી શકો છો। આપને ઘર બેઠા જીજે દેશી ન્યૂઝના માધ્યમથી આ વરસતા વરસાદની જે પ્રકૃતિ છે આપને જોવા મળી રહી છે। તેવા સમયમાં તમામ જે પ્રવાસીઓ છે આવા સમયમાં શનિ રવિનો સમય હોય તેવા સમયમાં આવતા હોય છે, તહેવારો હોય આવશે નજીકના સમયમાં તેવા સમયમાં આવતા હોય છે। ત્યારે ચોક્કસથી આ પ્રકૃતિને માણો અને કોન્ક્રીટના જંગલમાંથી બહાર આવીને તાપી જિલ્લામાં એકવાર પધારો। મિત્રો, આપણે જ્યારે પણ આવીએ છીએ તાપી જિલ્લામાં ત્યારે આ આપણને સબરીધામ જતા ચોક્કસથી એવા નાના નાના ધોધ આપણને નજરે પડતા હોય છે। અને આજે એવો જ એક ધોધ અહીંયા કુદરતી રીતે આપણને જોવા મળી રહ્યો છે અને માણવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। અને ખરેખર પરિવાર સાથે, બાળકો સાથે પ્રકૃતિને માણવા જ્યારે લોકો આવતા હોય છે એક આહવાન ચેનલ તરફથી કરવામાં આવે છે। આદિવાસી વિસ્તારમાં જ્યારે આવો છો તો જીજે દેશી ન્યૂઝના માધ્યમથી આપણે એ પણ કહીશું કે ગમે ત્યાં કચરો નાખશો નહીં, સ્વચ્છતા જાળવશો। અને ખાસ વિશેષ ચોમાસાનું સિઝન છે, વરસાદનું સિઝન છે તો એમાં વાહનો સાવચેતીપૂર્વક ચલાવજો। ઘાટવાળા રસ્તાઓ હોય છે ને પ્રકૃતિને ચોક્કસથી માણો, પણ સાથે સાથે સાવચેતી પણ જાળવો। એમ તો તાપી જિલ્લો ચોમાસા દરમિયાન સૌંદર્યથી ભરપૂર હોય છે, પણ વિશેષ ચીમેર ધોધ જે સૌથી ઊંચો ધોધ છે, આજે આપણે ત્યાંના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે। ત્યારે મારી પાછળ આજે 3 દિવસના સાર્વત્રિક વરસાદના કારણે ચીમેલ ધોધનો જે રૂપરંગ છે એ ખીલી ઉઠ્યો છે અને પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યો છે। તેવા સમયમાં જીજે દેશી ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે અને આ પ્રકૃતિ આપ જોઈ શકો છો કે જે આપણે દૂર દૂર સુધી જોવા જઈએ છીએ અને અહીંયા પણ લોકો દૂર દૂરથી આવે છે। તો હવે ખરેખર આ ધોધ તૈયાર થઈ ચૂક્યો છે પ્રવાસીઓ માટે। તો આવો અને માણો આ પ્રકૃતિને તાપી જિલ્લામાં। જી, મારું નામ સુજીતસિંહ મોરી, હું સૌરાષ્ટ્ર ભાવનગરથી આવેલો છું, ફરવા માટે તાપી જિલ્લાની મુલાકાત માટે આવેલો છું। હું અત્યારે તાપી જિલ્લાના ચીમર ધોધ પાસે આનંદ માણી રહ્યો છું કે જ્યાં ચોમાસાની સિઝનમાં જે પ્રકૃતિ જે ખીલી ઉઠી છે 16 કલાએ, ખરેખર જોવા જેવું વસ્તુ છે। તમે ફરજિયાત એકવાર મુલાકાત લ્યો, આવો। પણ એ એક વાત ધ્યાન રાખજો કે અહીંયા કાંઈ ગંદકી ના કરો અને બીજા કરે ને પણ રોકો, કારણ કે આપણે પ્રકૃતિને માણવાની છે અને બગાડવાની નથી। તમારો વ્યક્તિગત અનુભવ કેવો રહ્યો આ તાપી જિલ્લામાં આવીને? બહુ જ ખૂબ જ મતલબ કહેવાય કે મિની કાશ્મીર આપણે કહી શકીએ અત્યારે ચોમાસાની સિઝનમાં, જ્યારે લીલી ચાદર એક પથરાઈ ગયેલ છે। ખરેખર માણવા જેવી વસ્તુ છે, પ્રકૃતિ બહુ જ સુંદર છે તાપી જિલ્લાની અંદર, તમે જોવો તો।